તાજેતરમાં લેવાયેલી ટેટ 1 ની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન। હવે આમાં બને કેવું કે ઘણા તો પ્રશ્નની રકમ જોઈને પ્રશ્ન છોડી દેતા કે ભાઈ પ્રશ્ન બહુ મોટો છે, રકમ બહુ મોટી છે એટલે આ પ્રશ્ન બહુ અઘરો હશે, બરાબર। હકીકતમાં એવું નથી હોતું। અને જો રકમમાં આપણે અમુક વધારાની માહિતી આપી દી જેનો આપણે કોઈ ઉપયોગ કરવા ન હોય, બરાબર, તેમ છતાં પણ આપે, જેથી કરીને જે કેન્ડિડેટ હોય એ વિચારે, એના ઉપર વિચાર કરે અને એને પ્રશ્નને શું કરી દે છે, સ્કીપ કરી દેતા હોય છે। જો અહીંયા કીધું કે એક આઈટી કંપનીમાં 125 એન્જિનિયરિંગો સોફ્ટવેર ડિઝાઇનનું કાર્ય કરે છે। હવે દરેકની કામગીરીની ગુણવત્તા ચકાસીને કંપની દરેકના પગારમાં 2% બોનસ આપે છે। કેટલા ટકા બોનસ? 2% બોનસ ચૂકવતા દરેકને 3000 રૂપિયા વધુ આપવાના થાય તો કંપનીને માસના અંતે કુલ કેટલો પગાર વધારે આપવો પડે? તો ઘણા વિદ્યાર્થી અહીંયા જ તે કન્ફ્યુઝન થાય કે 2% પણ કેટલા રૂપિયાના હશે એમ, બરાબર। તો ઘણા 3000 ના 2% લઈ આવે ને એવું કરતા હોય, પણ હકીકત એવું હોતું નથી। અહીંયા તમને ઓલરેડી આપી દીધા કે 3000 નો વધારો કરે છે, એટલે આનો આપણે કોઈ ઉપયોગ કરવાનો નથી। અને સિમ્પલ કે એક કર્મચારીને 3000 રૂપિયા વધારે આપવાના હોય તો 125 ને કેટલા આપવાના હોય? તો આપણે શું કરીએ નોર્મલ રીતે 3000 ગુણ્યા 125, બરાબર। તો 5 તેરી 15 નો પાંચડો, વધી પેઢી 1, 3 દુ 6, 6 ને 1 7, 3 એકા 3 અને 3 આ જે 0 છે એ 1 2 ને 3। તો એનો મતલબ શું થયો કે કંપનીના માસના અંતે કેટલો પગાર વધારે આપવો પડ્યો? તો કે 3,75,000 રૂપિયા વધારે આપવા પડ્યા। કેટલા આપવા પડ્યા? તો કે 4.5 લાખ રૂપિયા, બરાબર। એટલે આપણે રકમ જોઈને ડિસાઈડ નહીં કરી લેવાનું કે આ દાખલો અઘરો હશે કે સહેલો હશે, બરાબર। રકમ વાંચો એટલે ઓટોમેટિક આપણે ખ્યાલ આવી જાય કે અચ્છા રકમ કે દાખલો કઈ રીત ટાઈપનો છે, બરાબર।